તે એક યુવતી સવારે અહીંથી પસાર થઈ રહી હતી, તે જ વેળાએ તેને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। હાલ તાંદલજા વિસ્તારના જે રહીશો છે અને મોટી સંખ્યામાં જે લોકો છે આ અહીંયા એકત્રિત થયા છે અને હાલ જે દીકરી છે, યુવતી છે, તે યુવતી આપ જોઈ શકો છો કે આ મશીન, આ જે રોડ રોલર મશીન છે તે રોડ રોલર મશીન ની અંદર લોકો છે તે એકત્રિત થયા છે અને હાલ પોલીસને પણ જાણ કરાતા તે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે। સમગ્ર મામલે એટલે જે કાર્યવાહી છે હવે કરવામાં આવશે। હાલ જે એક્ટિવા રોડ રોલરનો જે ચાલક છે તેઓએ અને અડફેટમાં લીધો હોય ત્યારે અકસ્માત સર્જાયો અને તેનો કમકમાટી ભર્યો અહીંયા સ્થળ પર મોત નીપજ્યું ત્યારે મોટી સંખ્યામાં જે લોકો છે અહીંયા એકત્રિત થયા છે। હાલ પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે। જમજમ પાર્ક સોસાયટીની આ યુવતી છે તે જાણવા મળી રહ્યું છે। હાલ જે કહી શકાય છે આપણે સ્થાનિકો જે છે તેમનાથી આપણે જે વાત કરવાનો પ્રયત્ન, જી શું કહેશો? અહીંયાથી યુવતી પસાર થઈ હતી, રોડ રોલર પડી વળ્યું, ઘટના સ્થળે મોત થયું છે। ઘટના સ્થળની જાણકારી અમારા આવતા પહેલા અમને એવી જાણકારી મળી કે આ રોડ રોલર અહીંયાથી જઈ રહ્યું હતું, તેની બાજુમાંથી આ એક્ટિવા સવાર યુવતીઓ કદાચ ટ્યુશન કે સ્કૂલથી જતી હશે। એ સમયે અહીંયા પાણી અને કીચડ હોવાથી કદાચ ગાડી સ્લીપ થઈ અને રોડ રોલરના ટાયરની નીચે આવી ગઈ અને એનું ઘટના સ્થળે બી મોત નીપજી ગયું છે। અંદાજે છોકરીની ઉંમર વધારે નથી લાગતી, 15-16 વર્ષની ઉંમર લાગે છે। 15-16 વર્ષની છોકરીની ઉંમર લાગે છે અને છોકરી અહીંયા મૃત્યુ પામી ગઈ છે। છોકરી મૃત્યુ પામી ગઈ છે અને છોકરીના રિલેટિવને અહીંયા આવી પહોંચ્યા છે। છોકરી ફેજ સ્કૂલની પાસે જમજમ કરીને કોઈ સોસાયટી છે ત્યાંની છોકરી જણાવવામાં આવે છે। અમે એની જોડે કાઉન્સિલિંગ કરી, એની સાથેની જે બી વિદ્યાર્થીઓ હતી તે સામે બેસાડી છે। હાલ તેમની પરિસ્થિતિ, માનસિક પરિસ્થિતિ છોકરીઓની બી સારી નથી। એ સિવાય કોઈ બીજી યુવતીના અકસ્માત નડ્યું હોય કે કોઈ ઈજા થઈ હોય? આની સાથેની યુવતીનો કોઈ બી ઈજા કે કોઈ જાનહાની થઈ નથી। આની સાથેની જે યુવતીઓ છે તે એકદમ વ્યસ્ત છે, સારી છે, સ્વસ્થ છે। પ્રાઇવેટ કોનું છે કે પછી મહાનગરપાલિકાનું આ રોડ રોલર છે? જોવામાં જણાઈ રહ્યું છે કે આ મહાનગરપાલિકાનું નથી, આ પ્રાઇવેટ પ્રોપર્ટી છે, એટલે કોર્પોરેશનની આ પ્રોપર્ટી નથી। મારું નામ જાબીર ખાન, સોશિયલ વર્કર। જે સોશિયલ વર્કર છે જાબીર ખાન, તેઓ જણાવી રહ્યા છે કે આ યુવતીઓ અહીંથી પસાર થઈ રહી હતી, તે વેળાએ જ એટલે આ જે રોડ રોલર પર અહીંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે લોકો છે, જે પરિવારના લોકો અહીંયા આવ્યા છે અને જે રૂડન છે તેઓનું આપ જોઈ શકો છો કે જે યુવતી અહીંથી પસાર થઈ હતી તે જ વેળાએ અહીંયા જયારે અકસ્માત થયો હોય ત્યારે મોટી સંખ્યામાં એના સ્થાનિક લોકો અહીંયા એકત્રિત થયા છે અને હાલ જે અફરાતફરીનો જે માહોલ છે તે અહીંયા સર્જાયો છે। હાલ પોલીસ પણ અહીંયા દોડી આવી છે અને જે કહી શકાય છે કે લોકો મોટી સંખ્યામાં અહીંયા એકત્રિત થયા છે। હાલ તમામ જે લોકો છે હવે આ જે રોડ રોલર કોનું છે એ તો હવે પોલીસ તપાસમાં જ બહાર આવશે। હાલ 108 એમ્બ્યુલન્સ અને પોલીસ પણ અહીંયા દોડી આવી છે અને મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે લોકો અહીંયા એકત્રિત થયા છે અને આપ અહીંયા જોઈ શકો છો દ્રશ્યો કે આ જે રોડ રોલર જે છે રોલર ભાડે પર આપવામાં આવશે। હવે આ કોણ ચલાવી રહ્યો હતો અને તેનો ડ્રાઈવર કોણ હતો એ તો હવે તપાસનો વિષય છે। કરીને હાલ આનો જે નંબર છે GJ06J1926, હાલ એમ્બ્યુલન્સ પણ અહીંયા ઘટના સ્થળે આવી પહોંચી છે અને જે તમામ લોકો જે એકત્રિત થયા છે, અફરાતફરીનો જે માહોલ છે એ હાલ અહીંયા સર્જાયો છે। એટલે અહીંથી મોપેડ ઉપર જે યુવતીઓ છે તે અહીંથી પસાર થઈ રહી હતી, તે જ વેળાએ આ રોડ રોલર પર અહીંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે કીચડ અને પાણી તો અહીંયા છે જ। હવે અકસ્માત કેવી રીતે થયો તો તપાસનો વિષય છે, પરંતુ હાલ એક યુવતી
ને જે રોડ રોલર ની અંદર આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જેપી રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળે દોડી આવ્યો છે અને જે એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી છે અને જે એમ્બ્યુલન્સ ચાલક છે તે પણ અહીંયા ઘટના સ્થળે આવી પહોંચ્યો છે. હાલ જે તમામ દર્શીઓ એક બંધ દર્શીઓને છે જે જોઈ શકો છો કે જે કરુણ કમકમાટી ભર્યો જ્યારે મોત નીપજ્યું હોય ત્યારે વિસ્તારની અંદર અફરાતફરીનો માહોલ જે છે તે સર્જાયો છે અને હાલ જે કહી શકાય છે કે જેઓના પરિવારની આ દીકરી ગુમાવી છે હવે તેઓના હૃદય પણ જે છે જોવામાં આવી રહ્યું હાલ જેપી રોડ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યો છે અને ઘટનાની જે છે તમામ જે કેવી રીતે અકસ્માત સર્જાયો કોના દ્વારા અકસ્માત સર્જાયો હાલ જે કહી શકાય છે મોટી સંખ્યામાં જે લોકો છે તે એકત્રિત થયા છે. હાલ આ યુવતી ફેજ સ્કૂલ તાંદલજા ખાતે ફેજ સ્કૂલ આવેલી છે અને ફેજ સ્કૂલની પાસે કોઈ જમજમ સોસાયટી છે ત્યાંની આ યુવતી છે તેવું જાણવા મળી રહ્યું છે. યુવતીની વધારે ઉંમર પણ નથી, કદાચ ટ્યુશન ક્લાસ છે કે ક્લાસીસ કરીને આ યુવતી અને તેની જે બેનપણી સાથે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ આ જે રોડ રોલર છે તે પણ અહીંથી જ નીકળી રહ્યો હોય ત્યારે અચાનક જ આમાં ભટકાયા બાદ જે અકસ્માત સર્જાયો છે. હવે આ તો કોની ભૂલ છે તે તો પોલીસ તપાસમાં જ બહાર આવશે, પરંતુ આ જે પ્રાઇવેટ જે કોન્ટ્રાક્ટરનું કે કોઈ ભાડે આપેલું જે આ રોડ રોલર મશીન છે જેના કારણે જ જે આ યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સદનસીબે એક યુવતીની જીવ બચ્યું છે કારણ કે બે યુવતીઓ આ મોપેડ ઉપર સવાર હતી અને જ્યારે અહીંથી પસાર થઈ રહ્યો ત્યારે જ અકસ્માત સર્જાયો હોય ત્યારે એક યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે અને હાલ જોઈ શકાય છો કે હાલ મોટી સંખ્યામાં જે લોકો છે એકત્રિત થયા છે. વિસ્તારમાં અફરાતફરીનો જે છે માહોલ છે તે સર્જાયો છે. હાલ હાલ તેઓના જે પરિવારજનો છે યુવતીના એ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને જ્યારે તેઓને જાણ કરવા માટે અહીંયા પહોંચ્યા છે અને હવે આ જે યુવતી જે ઘટના સ્થળે જ મોત નીપજ્યું તેને હવે પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે. હાલ જે અફરાતફરીનો જે માહોલ છે તે અહીંયા સર્જાયો છે અને હાલ પરિસ્થિતિ જે છે વણસી છે અને જે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, પરંતુ આ જે ચાલક છે તે ચાલક અહીંથી તેનું જે રોડ રોલર છે તે છોડીને અહીંથી ફરાર થઈ ગયો તેવા પણ જે છે માહિતી હાલ મળી રહી છે. જે કહી શકાય છે કે મોટી સંખ્યામાં લોકો અહીંયા એકત્રિત થયા છે કારણ કે જવાન યુવતી એટલે જે વધારે ઉંમર પણ નથી તેવી યુવતી અહીંથી પસાર થઈ રહ્યો મોબાઈલ લઈને ત્યારે જ રોડ રોલરની વચ્ચે આવી જતા તેઓનું ઘટના સ્થળે મોત થયું હોય ત્યારે જેપી રોડ પોલીસ સ્ટેશનને પણ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે લોકો છે અહીંયા રુડન છે તેઓનું અહીંયા જોઈ શકાય છે કે જે લોકો અહીંયા હાલ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અહીંયા જે છે
માહી નામની જે યુવતી છે તે અહીંયાથી પસાર થઈ રહી હતી તે અકસ્માતમાં મોતને ભેટી છે. હાલ જે લોકો છે અહીંયા એકત્રિત થયા છે અને આપ જોઈ શકો છો કે તેનો પરિવાર પણ એકત્રિત થયો છે અને હાલ આ જે રોડ રોલર ચાલક છે તે અહીંથી ફરાર થઈ ગયો છે. 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી. 108 એમ્બ્યુલન્સ પર ઘટના સ્થળે દોડી આવી છે. વિસ્તારમાં અફરાતફરીનો જે છે માહોલ છે તે સર્જાયો છે અને આપ જોઈ શકો છો કે જો મોટી સંખ્યામાં જો લોકો એકત્રિત થયા છે અને જે અકસ્માત સર્જાતાની સાથે જ જ્યારે વાયુ વેગે આ સમાચાર જે છે વિસ્તારમાં એટલે તાંદલજા વિસ્તારમાં ફેલાયો હોય ત્યારે તમામ લોકો એક પછી એક અહીંયા દોડી આવી રહ્યા છે અને હાલ चलो अब शांति शांति से घर आ जा, शांति से घर आ जा बेटा, शांति से घर आ जा, शांति से घर आ जा. अल्लाह चलो इसकी मम्मी यहाँ जाएगी, जा बेटा तू घर जा. હાલ આ પરિવાર છે તે પરિવાર અહીંયા એકત્રિત થયો છે. તેઓના પરિવારની આ દીકરી છે. આપણે તેમના જે લોકો છે અહીંયા એકત્રિત થયા છે અને બોલવામાં પણ હવે લોકો હવે ત્યારે વિચારી રહ્યા હોય કારણ કે જ્યારે તેઓની જવાન દીકરી અકસ્માતમાં હોમાઈ હોય ત્યારે તેઓ હવે શું બોલે તેઓથી કશું બોલાઈ પણ નથી રહ્યું. હાલ જે પરિવારની મહિલાઓ છે તે અહીંયા જોઈ શકો છો કે એક પછી એક જે રુદન છે તે કરી રહી છે. હાલ વડોદરા શહેરના તાંદલજા વિસ્તારની અંદર જે એક અકસ્માત સર્જાયો છે. મોપેડ્સ પર સવાર બે યુવતીઓ અહીંથી પસાર થઈ રહ્યો ત્યારે જ આ જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરનો જે રોડ રોલર મશીન આવે છે તે પણ અહીંથી જ પસાર થઈ રહ્યો હતો. તે વેળાએ રોડ રોલર ચાલક દ્વારા કંઈ અકસ્માત સર્જાવવામાં આવ્યા અને તેમાં લઈને જે આગળના ભાગમાં જે યુવતી છે તે આવી જતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. હાલ વડોદરા શહેરના ફેજ સ્કૂલ ખાતે આવેલી સોસાયટીમાં આ યુવતી રહે છે તેવી માહિતી મળી રહી છે. બે છોકરીઓ સવાર હતી, સાથે સાથે બીજી પણ જે છોકરીઓ છે તેઓ ક્લાસ પૂરું કરીને અહીંથી પસાર થઈ રહ્યો તે વેળાએ અચાનક જ્યારે અકસ્માત નડ્યો ત્યારે ઘટના સ્થળે તેનું મોત નિપજતા 108 ને પણ જાણ કરવામાં આવી. સાથે સાથે જેપી રોડ પોલીસ સ્ટેશનને પણ જાણ કરાતા તેઓ ઘટના સ્થળે દોડી આવે છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોટી સંખ્યામાં જે તાંદલજા વિસ્તારના જે લોકો છે તે લોકો પણ જેને જાણ થઈ રહી છે અને વાયુ વેગે જ્યારે સમાચાર પસર્યા હોય ત્યારે લોકો પણ એક પછી એક અહીંયા જ્યાં ઘટનાની જાણકારી લેવા પહોંચી રહ્યા છે. વિડીયો જર્નલિસ્ટ નીલોફર સૈયદ સાથે હું અબરાર સૈયદ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.